નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. વરસાદ લાવવા ઢુંઢિયાદેવ પર પાણી રેડવાની લોક પરંપરાનું જાળિયા ગામે દર્શન થયું છે. વરસાદ લાવવા ઢુંઢિયાદેવ પર પાણી રેડવાની લોક પરંપરાનું જાળિયા ગામે દર્શન થયા છે. પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે ઉત્સવો જોડાયેલા છે, જેમાં ઢુંઢિયાદેવની પણ અનોખી પરંપરા રહેલી છે. તાજેતરમાં ઘણા ભાગમાં ભારે વરસાદ રહ્યો છે, તેમજ કેટલાક ભાગમાં હજુ પૂરતો વરસાદ નથી. આ સ્થિતિમાં વરસાદને લાવવા માટે ગામડાઓમાં આપણી લોક પરંપરા મુજબ નાનકડી કન્યાઓ ઢુંઢિયાદેવ નિર્માણ કરી માથે મૂકી ઘરે ઘરે ગીતો ગાતા ગાતા લઈ જાય છે, જે ઉમરાળા તાલુકાના જાળિયા ગામે આ દિવસોમાં જોવા અને જાણવા મળ્યું. આ ઢુંઢિયાદેવ જે ઘરે જાય ત્યાં બહેનો તેના પર પાણી રેડે છે અને સારા વરસાદની કામના કરે છે. વરસાદ લાવવા ઢુંઢિયાદેવ પર પાણી રેડવાની લોક પરંપરાનું જાળિયા ગામે દર્શન થયું છે. એવી પરંપરા છે કે દીકરીઓ આવે ઢુંઢિયા બાપજીને લઈને એની ઉપર પાણી રેડે છે અને એવી પરંપરા અમારે હાલી આવે છે અને એવી માનતા કરે છે કે સારો એવો વરસાદ થાય, આવી અમારે પરંપરા હાલી આવે છે. દીકરીઓ માથે એમ પાણી આ માટે રેડવી છે અને સારી માનતા કરે છે બધા કે સારો એવો વરસાદ થાય. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.